હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે આપણી પ્રિય યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને આપણે ભણી રહ્યા છે 14મો પાઠ ભારત. સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 બની રહ્યા છે અને આજનો વિડીયો પાર્ટ છે આપણી પાસે ચોથો. અને આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ખનિજ, જમીન અને તેનું વિતરણ વિશે વાતચીત કરવા જઈ રહ્યા છે. મિત્રો, આપણે કોઈ પણ સમય બગાડ્યા વગર આપણે ચાલુ કરીશું આજનો પાઠ અને આજના પાઠની અંદર પાર્ટ 4 ભણીશું ખનિજો. ખનિજો વિશે અભ્યાસ કરતા પહેલા આપણે શું છે ખનિજ તે જાણવું પડે. તો યાદ રાખીશું ખનિજ શું છે. તો ખનિજ 2 ભાગથી બનેલા હોય, કુદરતી રીતે કાર્બનિક, શાના રીતે કાર્બનિક અથવા અકાર્બનિક ક્રિયાથી જે તૈયાર થાય અને જે ચોક્કસ બંધારણ બનાવે એને આપણે ખનિજ કહીએ છીએ. તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા ખનિજોને પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. શું શું યાદ રાખવાનું મિત્રો તમારે? તે તમારે યાદ રાખવું પડશે. ઓકે મિત્રો, તો અહીંયા આગળ પહેલાં તો આપણે ગુજરાતીમાંથી બહાર આવવું પડશે. ઓકે, તો બધું જ થઈ જશે. ચાલો, પહેલું કુદરતી રીતે આપણને મળે કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને શું કહેવામાં આવે? ખનિજો કહેવામાં આવે. ખનિજો 3 પ્રકારના હોય. દરેક વખતે આપણે જાણીએ છીએ કે ઘન, પ્રવાહી કે વાયુ 3 સ્વરૂપે આપણને ખનિજો જોવા મળે અને આ ખનિજો જે છે પૃથ્વીની સપાટી ઉપરથી લઈને પેટાળ સુધી તમને જોવા મળે. તો ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના ઉપર આધાર રાખે છે. મીન્સ પૃથ્વીની અહીંયા આગળથી લઈને સપાટીથી લઈને અંદર સુધી તમને દરેક જગ્યાએ કોર સુધી અલગ અલગ તમને ખનિજ જોવા મળે. ખાસ કરીને લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજ જે છે એ આપણને આગ્નેયમાંથી મળી આવે છે. કયામાંથી? અગ્નિકૃત અથવા તો આગ્નેય. આ આગ્નેય ખડકો છે એની અંદરથી આપણને લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી મળી આવે છે. જ્યારે આપણે જે કોલસો જોયો હશે, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જે છે તે પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે પ્રસ્તર ખડકોમાંથી શું મળી આવે? કયા ખનિજો? તો કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કે જે આપણે ઈંધણ તરીકે ઉપયોગમાં લઈએ. જ્યારે જે આપણે રોજબરોજની જિંદગીમાં કે કિંમતી ધાતુની વાત કરીએ એ અગ્નિકૃતમાંથી મળી આવે છે. જ્યારે સ્લેટ, ઓકે, જેને આપણે ગ્રેફાઇટ પણ લખી શકાય, મિત્રો ગભરાતા નહીં. ગ્રેફાઇટ, આરસપહાણ, હીરા વગેરે જે છે તે રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે. તો આ ખનિજો કયા ભાગમાંથી કયા કયા મળી આવે છે એ પરીક્ષાની અંદર આપણને પૂછી શકાય. ખનિજોનું વર્ગીકરણ. ઓકે, ખનિજોનું વર્ગીકરણ આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? ક્યાં તો સીધો સીધો અથવા તો આડકતરી રીતે. તો આપણે રોજબરોજની જિંદગીમાં 200 જેટલા ખનિજો વાપરીએ છીએ. તેનું સીધું વર્ગીકરણ નહીં કરી શકાય, પરંતુ ખનિજોનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય. એક તો ધાતુમય ખનિજો. ધાતુ એટલે કે જે રણકાળ અનુભવે, ખેંચવાથી લાંબુ થાય, આ બધું આપણે ભણ્યા છીએ વિજ્ઞાનની અંદર. અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં આવતા. સંચાલન શક્તિ એટલે શું? કે જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ તે. આ ખનિજોને આપણે 3 રીતે વહેંચી શકાય છે. હવે આપણે એ 3 ભાગને ભણીએ. પહેલું છે ધાત્વિક ખનિજો. આ તમારે યાદ રાખવો જોઈએ શબ્દ ખરેખર, કે જેને આપણે ધાતુમય ખનિજ તરીકે ઓળખીએ છીએ. તો ધાતુમય ખનિજો છે તે ફરીથી 4 ભાગમાં વહેંચી શકાય. એક તો કિંમતી ધાતુ અથવા કિંમતી ખનિજો, હલકા ખનિજો, સામાન્ય ઉપયોગમાં આવતા ખનિજો અને મિશ્ર સ્વરૂપે મળી આવતા ખનિજો. આપણને આટલી રીતે ખનિજો મળી શકે. તો કિંમતી ધાતુ તો તમને ખબર છે ધાતુમય ખનિજો કયા છે? તો કે ભાઈ સોનું અને ચાંદી અને પ્લેટિનમ. કેટલાક લોકોને ખબર હશે પ્લેટિનમ, કે જેને સફેદ સોનું તરીકે ઓળખે છે. હલકી ધાતુમય. તો હલકી ધાતુમય મેગ્નેશિયમ, બોક્સાઇટ નહીં યાદ રાખે તો તમે કહી શકો એલ્યુમિનિયમ, ટિટાનિયમ. આ બધા હલકી ધાતુમય છે. એના પછી સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો. તમને રોજબરોજની ઉપયોગમાં તમે જુઓ તો વર્ગખંડમાં જુઓ તો લોખંડની બાળી છે, તમારી આજુબાજુમાં તાંબુ કે સીસુ મળી આવશે, કલાઈ, નિકલ, આ બધા સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. અને મિશ્ર સ્વરૂપે મળી આવતું, સીધું નહીં મળી આવે તે. તો કે ભાઈ ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. આ ટંગસ્ટન તમે જોયું હશે કે બલ્બ આવે ગોળો, એની અંદર જે જાળી પેલી બનાવેલી હોય ગોળ ગોળ, તે ટંગસ્ટનથી બની હોય. એના પછી અધાતુમય ખનિજો, અધાત્વિક ખનિજો કે જેની અંદર ચૂનાના પથ્થરો, ચોક,
એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, આ બધા જે છે એ બધા જ અધાતુમય છે. પરંતુ જાણજો મિત્રો, હીરો પણ એક અધાતુમય ખનિજ છે. હીરો પણ શું છે? અધાતુમય ખનિજ છે. એ તમારે જાણવું પડે, કારણ કે આગળ પ્રશ્ન પૂછાયો છે આમાં હીરો કયા પ્રકારનું ખનિજ છે? ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિમાં તો બધા મોટે ભાગે ધાતુમય લખ્યા આવે છે, તો ધ્યાન રાખજો અધાતુમય છે. સંચાલન શક્તિમાં ઉપયોગમાં આવતા તમે જુઓ આજુબાજુ આપણે વાપરીએ છીએ કોલસો, પેટ્રોલિયમ, તો એ બધું શેમાંથી મળે? ખનિજ તેલ. તમારા ઘરે કાર હશે, સીએનજી, ગેસ પાઇપલાઇન હશે, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ, આ બધા જે છે તે સંચાલન શક્તિના ઉપયોગમાં આવતા ખનિજો છે. ઓકે, મુખ્ય ખનિજો અને તેના ક્ષેત્ર વિશે વાતચીત છે અહીંયા આગળ કે ક્યાંથી શું મળી આવે. મિત્રો, અત્યારે 9મા ધોરણમાં તો લગભગ આ ઉપયોગી નહીં બને, પરંતુ કોઈ પૂછી શકે કે ભાઈ લોખંડ કયા કયા રાજ્યોમાંથી મળી આવે છે, તો આ વસ્તુ તમને અત્યારે નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો તમારે બનાવી દેવાનું એક આનાથી અલગ બનાવવાનું કે લોખંડ કયા કયા રાજ્યોમાંથી મળી આવે. તો જો લોખંડની અંદર તમે જોશો ને તો આંધ્રપ્રદેશ ઘણા બધામાં મળે, તો આંધ્રપ્રદેશમાંથી કયા કયા ખનિજો મળે, ગુજરાતમાંથી આખું ઊંધું બનાવજો તમે રાજ્ય અને એમાંથી કયા કયા ખનિજો મળશે, તો તમે સરળતાથી તેને યાદ કરી લેશો અને તમારે આપણા ગુજરાતમાંથી શું મળે છે એને વધારે સારી રીતે યાદ રાખી લેવું પડશે. આ વાંચી લેજો, હું એના વિશે ચર્ચા નહીં કરીશ. ઓકે, આપણે જઈશું જમીન અને તેનું વિતરણ. હવે આપણે જે જમીન કહીએ છીએ તો સામાન્ય રીતે પૃથ્વીની ઉપરનું જે પડ છે ને આપણે શું લઈએ છીએ? જમીન કહીએ છીએ. અને જમીન જે છે તે બે વસ્તુથી બની હોય. શેનાથી? તો જૈવિક દ્રવ્યથી બની હોય. શેનાથી? જૈવિક દ્રવ્યથી અથવા તો અજૈવિક દ્રવ્યથી બનેલું જે સ્તર છે, પાતળું સ્તર, તેને શું કહેવામાં આવે? એને જમીન કહેવામાં આવે. આ ધ્યાન રાખજો. ઓકે, તો પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે, પાતળો પોપડો છે, એને શું કહેવામાં આવે? જમીન કહે છે. મિત્રો, તમે જાણો છો જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. સંસાધન એટલે કે સાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ જમીન ખૂબ જ મહત્વની છે. જરૂર નથી કે ફક્ત ખેતી માટે જ. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. શેનાથી બન્યું છે? જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. એક્ઝામ્પલ આપ્યું છે કે સફરજન તમે જોયું હશે, તેની પાતળી છાલ સાથે સીધો સંબંધ. સફરજન ઉપર છાલ કાઢી નાખો ને મૂકો તો ચાલે? નહીં ચાલશે. તેવી રીતે પૃથ્વી ઉપરથી જો પોપડો કાઢી નાખવામાં આવે તો ચાલશે નહીં. તેવો જ આ પૃથ્વીની સપાટી ઉપર જમીન સંબંધ ધરાવે છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. તમે ધ્યાન રાખજો. જમીન નિર્માણ. જમીન કેવી રીતે બને છે? તો કે ભાઈ જમીન જે છે સામાન્ય રીતે ખડકોના ખવાણ. કોના ખવાણથી થાય છે? ખડકના ખવાણ થાય. ખડકો એના ખવાણથી જે વેસ્ટેજ બને છે એ વેસ્ટેજમાંથી જમીન બને છે. કારણ કે જ્યારે ખડક ધોવાતો હોય કે તે તાપમાનને કારણે, વરસાદને કારણે, હિમને કારણે, ત્યારે બધું ધોવાઈને એક જગ્યાએ ભેગો થાય, ભૂકો, અને એ જે ભૂકો થાય છે તેને આપણે જમીન કહીએ છીએ. તો જમીન નિર્માણ કેવી રીતે થાય? જમીન એ ખડકોના ખવાણથી ફલિત પેદાશ છે. શેના ખવાણથી? તો ખડકોના ખવાણથી ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરેથી ભૂકો થાય છે. અને આ જે ભૂકો એક જગ્યાએ બને છે ત્યાં આગળ ભૂમિ આવરણ થાય છે, ત્યાં જમીન બને છે. ઓકે, આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડાઓ, કાંકડા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિટ તરીકે ઓળખાય છે. જમીનના આ જે ખવાણથી બનેલો ભાગ છે એને કયા ભાગથી ઓળખે છે? રેગોલિટ કહેવામાં આવે છે. અને આની અંદર ખનિજ દ્રવ્યો પણ હોય, જૈવિક દ્રવ્યો પણ હોય, બધું જ હોય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તેમાં જૈવિક દ્રવ્યો પણ હોય કે જે હવા અને પાણી સાથે મળે, અને તેમાંથી જે બને છે તેને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. મિત્રો, યાદ રાખજો કે જમીન જે છે એ જમીન 6 પ્રકારમાં વહેંચે. જમીનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? જમીનને 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલી, કાંપની જમીન. કાંપ એટલે શું? તો કે નદી વહેતી અને કચરો જે લઈને આવે છે, માટી જે લઈને આવે છે, તેને કાંપ કહેવામાં આવે છે. તો કાંપની જે જમીન છે. તદુપરાંત કાળી જમીન. કાળી જમીનને રેગુરની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ રાતી જમીન કે જેને આપણે લાલ જમીન તરીકે પણ ઓળખીએ છીએ. પડખાઉ, પડવાળી જમીન અથવા તો લેટેરાઇટ જમીન. 5મી છે પર્વતીય જમીન અને 6થી છે રણ પ્રકારની જમીન. ભારતમાં આ 6 પ્રકારની જમીન તમને જોવા મળે છે. ઓકે, તો તમે જોઈ શકો કઈ જગ્યાએ કઈ જમીન 6 પ્રકારની જમીન જોવા મળે તે તમે જોઈ શકો. તો કે ભાઈ કાંપની જમીન, તો આ જે પીળો ભાગ દેખાય છે તમને અહીંયા આગળ, એ બધી જ કાંપની જમીનો છે. કિનારા ઉપર આવેલી જે જમીન છે તે.
હવે તમને થશે કે આ ઉપર કાંપની જમીન ક્યાંથી આવી? તો કે ભાઈ પર્વતમાંથી જેટલી પણ નદી ભેગી થાય છે એ બધી કાંપની જમીન બનાવે છે. અને આ ગુજરાતની અંદર પણ આ જ રીતે તમને જોવા મળશે. અહીંયા આગળ બે મહત્વની નદી છે, નર્મદા અને તાપી. આગળ જતા સાબરમતી એ પણ કાંપ ઠેલવે છે. ઓકે, એના પછી કાળી જમીન. ઓકે, આ જે તમને દેખાય છે ગુજરાતનો મોટે ભાગનો જમીન કાળી છે અને એને કારણે ગુજરાતમાં કપાસ સૌથી વધુ થાય છે. એના પછી રાટી જમીન, આ જે લાલ દેખાય છે એ રાટી જમીન છે. એના પછી લેટેરાઇટ જમીન, પર્વત જમીન જે છે તે આપણને ત્યાં જોવા મળશે નહીં. અને અંતે રણ જમીન. આ રણ અહીંયા આગળ ભૂલ છે, આ બધી જ રણ પ્રદેશની જમીન છે. ઓકે, ચાલો આપણે આગળ જઈએ. કાંપની જમીન. તો કે ભાઈ કાંપની જમીન વિશે આપણે વાતચીત કરીએ. તો કાંપની જમીન જોઈએ આપણે F5. તો કાંપની જમીન જે છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે. શું થઈ જાય? કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તો કાંપની જમીનને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક તો ખડર. કેવી જમીન? ખડરની જમીન. અને બીજી છે બાંગરની જમીન. હવે થશે કે આ બાંગર, સંજય બાંગરની વાત તો નથી ને? સંજય બાંગર કોણ હતા તે જાણી લેજો. સંજય બાંગર ભારતના ઓપનર બેટ્સમેન હતા, ઓપનર બોલર પણ હતા. અને ભારતની અત્યારે જે ટોચની ટીમ છે એની અંદર તે શું કહેવાય, બેટિંગ કોચ પણ હતા. કે જે બેટિંગ કોચ એમની અંદરમાં વિરાટ કોહલી જેવા બેટ્સમેન, તદુપરાંત તમે ભારતના પહેલા બેટ્સમેન પેલા મૂછ મળદે તે નામ શું ભાઈ, જાડેજા ને બધા બેટ્સમેન, જાડેજા ને ઓપનરની વાત કરું છું મેં, શિખર ધવન ને બધા જ બેટ્સમેન, પછી પેલા શર્મા, રોહિત શર્મા, એ બધા કોની પાસેથી કોચિંગ મેળવ્યું છે? તો સંજય બાંગર પાસે. પણ તો આ સંજય બાંગર નથી, એ ધ્યાન રાખજો. આ ખડરની જમીન શું છે? જ્યાં આગળ કાંપ ભેગો થાય અને જે કાંપની જમીન બને એને ખડર કહેવામાં આવે. તો બાંગરની જમીન પણ કાંપથી જ થાય. પરંતુ હવે માની લો કે આ આપણો ડેમ છે કોઈ, અને પાણી અહીંયાથી ડેમમાંથી, અહીંયા આગળ મૂળ પાણી છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવે, અને આ જે પાણી છોડીને જે આ બાજુ કાંપ ભેગો થાય, નવો કાંપ છે, એ ખડરની જમીન બનાવશે. પરંતુ અહીંયા આગળ જૂનો કાંપ ભેગો થયો છે. કેવો? જૂનો કાંપ. અને આ જે જૂનો કાંપ છે ત્યાં આગળ બનશે બાંગરની જમીન, સંજય બાંગરની જમીન. ઓકે, તો એ ધ્યાન રાખજો, સંજય બાંગરની જમીન નથી. કાંપની જમીન બે પેટા પ્રકાર પડે છે. એક તો ખડરની જમીન અને બાંગરની જમીન. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જમીનને ખડર કહેવામાં આવે. નવા કાંપની જમીન એટલે કે ખડર. પૂરના મેદાનોમાંથી બનેલી જમીન મુખ્યત્વે નદીઓના નજીકના. આ ક્યાં જોવામાં આવે ખડર? તો કે ભાઈ નદીની નજીકમાં જોવા મળે. તેમાં શું વધારે જોવા મળે? રેતી જોવા મળે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં, ઉપરવાસ એટલે શું? તો કે ભાઈ ડેમ હોય, ડેમની ઉપર જે પાણી એકઠું થતું હોય તેને ઉપરવાસ કહેવામાં આવે. ડેમની ઉપરની બાજુ જે પાણી એકઠું કરવામાં આવે ત્યાં આગળ જૂનો કાંપ હોય, તો જૂનો કાંપ ધરાવતી જમીનને શું કહેવામાં આવે? બાંગરની જમીન કહેવામાં આવે છે. બાંગર પ્રકારની જમીન કહેવામાં આવે છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કેવી હોય છે? ચીકણી અને ઘેરા. જ્યારે આ રેતાળ હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. પરંતુ આ જે જમીન છે, મીન્સ કાંપની જમીન સૌથી ઉપજાઉ જમીન છે કે જે પંજાબ, યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. એના પછી કાળી જમીન. ઓકે, આપણું જે ગુજરાત છે એમાં મોટે ભાગે કાળી જમીન જોવા મળે છે, અને એને કારણે આપણે ત્યાં શું પાકે છે વધુ? તો કે ભાઈ કાળી જમીનની અંદર કપાસ થાય છે. અને આ જમીનને રેગુડ પણ કહેવામાં આવે છે. રેગુડની જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા વગેરે રાજ્યોમાં જોવા મળે. અને કાળી જમીન જે છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કોની ભેટ છે? ઉચ્ચ પ્રદેશની દ્વીપકલ્પીય ભાગ છે તેનું આપણને મળે છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. કેવી હોય છે? ચીકણી અને કસવાળી. એ લાંબા સમય સુધી ભેજને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એનું મહત્વ એ છે કે એમાં ભેજની ક્ષમતા વધારે હોય છે, ભેજને ગ્રહણ કરી શકે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે. શામાંથી તૈયાર થાય છે? રૂપાંતરિત ખડકો. અને કપાસના પાક માટે તે વધુ અનુકૂળ છે. કના પાક માટે? કપાસના પાક માટે. તેથી જ કપાસની કાળી જમીન માટે જાણીતી છે. કપાસ જે છે કાળી, આ જમીનને રેગુડના નામથી પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? રેગુડના નામથી ઓળખવામાં આવે છે. એના પછી આપણે જોઈશું લાલ માટી અથવા તો રાટી માટી. હવે તમને થશે કે આ લાલ કેમ હોય છે? તો યાદ રાખીશું કે એની અંદર જનરલી લોહ તત્વ હોય છે. શું છે? લોહ તત્વ. ઓકે, આપણો એક ગ્રહ જે છે તેને રાતો ગ્રહ કહીએ છીએ. ખબર છે મિત્રો? મંગળના ગ્રહને. શા માટે? તેનું કારણ પણ આ જ છે.
આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. કયા? જ્યાં આગળ આગ્નેય અને રૂપાંતરિત ખડકો છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને કારણે, બે વસ્તુ છે, લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને કારણે આ જમીન લાલ રંગની દેખાય છે. જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ છે અને આ જમીન તમને ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ જોવા મળે છે. જ્યાં આગળ રાતી જમીન છે ત્યાં ફળ વધારે સારી રીતે પાકી શકે. પડખાઉ જમીન અથવા તો તેને લેટેરાઇટ જમીન પણ કહેવામાં આવે છે. જમીન ધોવાઈ જાય અને ધોવાઈને જે બને છે એ શું છે? પડખાઉ જમીન છે. એની અંદર પણ લોહ તત્વ અને એલ્યુમિનિયમ જોવા મળે. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે પડખાઉ જમીન તૈયાર થાય છે. આ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી, કારણ કે બધું ધોવાઈ જાય એટલે જૈવિક પ્રમાણ ઓછું થઈ જાય, એની ફળદ્રુપતા પણ કેવી હોય છે? ઓછી હોય છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે, પરંતુ શું છે? લાલ રેતીને કારણે હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશોમાં, કર્ણાટક, કેરળ અને ઓડિશાના પૂર્વોત્તર ભાગમાં તમને જોવા મળશે. એના પછી પર્વતીય આવે એટલે આપણે ઉત્તર ભારતને યાદ કરી દેવું પડે, હિમાલયન રેન્જીસ, અને ત્યાં આગળ તમને પર્વતીય જમીન જોવા મળે. જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે ત્યાં જંગલ વધારે હોય. જો કે અલગ અલગ સ્થળોએ તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વતમાળાઓ જે છે આ જ ઓછી કસવારી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. એમાં શું નથી હોતું? તો કે ભાઈ રેતી નથી હોતી, એમાં છિદ્રો નથી હોતા અને જૈવિક દ્રવ્યો પણ હોતા નથી, અને એને કારણે તે ઓછી કસવાળી બને છે, એટલે કે ઓછી ફળદ્રુપ છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ લડાખ જે છે ને જમ્મુ કાશ્મીરમાં પણ આવી જમીન જોવા મળે છે. એના પછી રણ પ્રકારની જમીન. કયા પ્રકારની જમીન? રણ પ્રકારની. અને રણ આવે એટલે આપણને કચ્છ અને રાજસ્થાન મિત્રો દેખાઈ જાય છે, પરંતુ તદુપરાંત આ જમીન તમને પંજાબ અને હરિયાણામાં પણ જોવા મળે. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે. ક્ષાર કણો આમાં વધુ હોય અને એને કારણે બીજું શું? જૈવિક પદાર્થો પણ ઓછા હોય, એને કારણે અહીંયા આગળ જમીન કેવી હોય છે? ઓછી ફળદ્રુપ. પરંતુ અહીંયા આગળ સિંચાઈ વધુ હોવાથી ખેતી શક્ય બની છે. આમ આબોહવા, ભૂપૃષ્ઠના વૈવિધ્ય કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી લો. ફરીથી મળીશું, ત્યાં સુધી હું તમને તમારી પાસે રજા માંગુ છું. ત્યાં સુધી આવજો. ટેક